એ દુઃખ, એ પ્રસંગ પૂરો થઈ જાય અને એની થોડા વખતમાં વિસ્મૃતિ થઈ જાય એટલે એ દુઃખ જતું રહે છે. પણ એ દુઃખ એક પીડા બને. પીડા એટલે શું? કે સુખ અને દુઃખ બંને સહન કરતા કરતા જ્યારે પરતંત્રતાનું ભાન થાય, સુખ સહન કરીએ, એસી ચાલુ હોય, સરસ ઠંડક લાગતી હોય, મન પ્રફુલ્લિત રહે અને શ્રવણ સરસ થાય તો સુખનો અનુભવ થાય. પણ મારા સારા શ્રવણ માટે મારે આધાર કોનો લેવો પડે છે? વાતાવરણનો, એ એસીનો આધાર લેવો પડે છે મારે. બરાબર? એટલે હું પરતંત્ર તો છું, દુઃખ પણ મને ક્યાંક બીજેથી મળે છે, એવી રીતે સુખ પણ કંઈક બીજાને કારણે મળે છે. એ વિચાર જ્યારે શાસ્ત્ર આપણને આપે ત્યારે આપણને સમજાય કે ખરેખર દુઃખ છે એ વૈરાગ્ય માત્ર આંશિક અને તત્કાલીન થોડીક વાર માટે એ વૈરાગ્ય લાવે. પણ જ્યારે એ વિચારના આપણે મૂળમાં જઈએ ત્યારે આપણને એમ થાય કે મારા સુખનો અને મારા દુઃખનો જો આધાર આ દુનિયા ઉપર હોય તો મારું સુખ કે મારું દુઃખ એ નહીં ટકવાનું. કારણ કે દુનિયાનો સ્વભાવ બદલાવાનો છે. દુનિયા તો બદલાતી રહે છે અને જે બદલાતું રહે છે એના ઉપર કોઈ દિવસ આધાર રખાય નહીં. આપણે કોઈક વસ્તુને પકડીએ, પડી જતા હોઈએ અને પકડીએ, પણ એ પોતે જ ડગમગે એવી હોય તો આપણું બેલેન્સ જાય અને આ પ્લાસ્ટિકની ખુરશી ઉપર આપણું બધું વજન આવી જાય તો એ પ્લાસ્ટિકની ખુરશી સાથે આપણે પડીએ કે ના પડીએ? કારણ કે એની પોતાની કોઈ સ્ટ્રેન્થ નથી. એવી રીતે આ જગત છે, એ જગત પોતે જ એવું છે જેના ઉપર આપણે આધારિત રહી શકીએ નહીં. એટલે પીડા જે છે, પીડા કોને કહેવાય? આ જ્યારે ખ્યાલ આવે કે સુખને કારણ પણ, સુખનો આધાર પણ જગત પર છે, દુઃખનો આધાર પણ જ્યારે જગત પર છે, ત્યારે આપણને જે એક ભાવ અનુભવાય એ ભાવ છે પરતંત્રતાનો. અને એ પરતંત્રતા જ્યારે ખૂંચે ત્યારે વૈરાગ્ય આવે. મારે પરતંત્ર થવું નથી, બરાબર? મારે પરતંત્ર થવું નથી. એ વ્યસનની ગુલામી હોય કે સુગંધની ગુલામી હોય, દારૂની, સિગરેટની, ચાની ગુલામી હોય કે પછી કોઈક ડીઓડોરન્ટ જોઈએ જ, કોઈ પાવડર જોઈએ જ, કોઈક અમુક ફ્રેગ્રન્સનો સાબુ જોઈએ જ, અમુક પ્રકારની પથારી જોઈએ જ, અમુક પ્રકારનું વાતાવરણ જોઈએ જ, તો હું સુખી. તો જો આ તો આવે છે તો એ સાચું સુખ નથી. અને માણસ જ્યારે શાંત પળોમાં, એકાંત પળોમાં વિચાર કરે કે મારું જીવન આટલું પરતંત્ર, એનો અર્થ તો એવો થયો કે હું મારું ઘર છોડી અને કોઈક આશ્રમમાં જઉં, કોઈક મઠની રૂમમાં જઉં અને જ્યાં આવું વાતાવરણ ના હોય તો હું તો દુઃખી થઈ જાઉં. તો મારું સુખ ક્યાં ગયું? એટલે સુખ અને દુઃખનું કારણ મન છે.
સુખ અને દુઃખનું કારણ મન છે. મન પરતંત્ર બની ગયું તો તમે સુખી કે દુઃખી રહેતા નથી. વાતાવરણ ગમે તે હોય, મન એને એડજસ્ટ થઈ અને પોતાના સ્વરૂપને, સુખને, શાંતિને જાળવી રાખે તો જ આપણે સુખી, નહીં તો આવવા અને જવા વાળું સુખ. બરાબર? એટલે આ બહુ તાપત્રય અપહમ એ બહુ જરૂરી છે. અને ક્યારે થાય? આપણે જ્યારે એ મનને સુસંસ્કૃત કરીએ ત્યારે. મનઃ પ્રગ્રહમેવ ચ, એવું કઠોપનિષદે કહ્યું. પ્રગ્રહ એટલે કે જે લગામ છે, એ લગામ મનના હાથમાં છે. પેલા ઘોડાઓને બાંધેલા છે, 5 ઘોડા, અને એની જે રાશ હોય, એની જે પેલા દોરડા હોય, એ દોરડા જે હાથે પકડેલા છે એ મન છે. એ દોરડું બરાબર ખેંચેલું હોય તો ઘોડો કંઈ આમ તેમ જઈ શકે જ નહીં. એ મન જો સુસંસ્કૃત હોય તો આ જે સુખ સલામતીની આપણી ઈચ્છા છે એ પૂરી થાય, નહીં તો ના થાય. એટલા માટે અહીંયા કહ્યું કે તાપત્રય અપહમ જે કથા છે તે. હવે આ કથા વડે આપણું મન સુસંસ્કૃત થશે. આ કથાની ફળશ્રુતિ સાંભળીએ છીએ આપણે. એટલે ફળશ્રુતિમાં શું કહ્યું એને? એ કે છે કે તમારા 3 પાપને જે હરનાર છે એવી કથા તમે ધ્યાનપૂર્વક સાંભળો. એક મહાત્માએ સુંદર વાક્ય કહ્યું છે. આજે મેં કહ્યું એનું જ એક જ વાક્ય. એ કે છે કે વિષય, દુનિયામાંના વિષય અને ઇન્દ્રિયો એ બેના સંપર્કથી થતી લાગણીઓની પરતંત્રતા ક્યાં સુધી? એટલે સુખ અને દુઃખ બંને ઇન્ક્લુડ થઈ ગયા ને એમાં, એક જ વાક્યમાં. વિષય અને ઇન્દ્રિયો એ બંનેનો સંપર્ક થાય ત્યારે સુખની લાગણી જન્મે છે અથવા દુઃખની લાગણી જન્મે છે. અને એ લાગણી જે જન્મે એનાથી હું એમ કહું કે હું સુખી અને હું દુઃખી, તો આ તો પરતંત્રતા થઈ. એટલે કે પૂજ્ય સ્વામીજીએ કહેલું કે ઇન સ્પાઇટ ઓફ એક્સપિરિયન્સીસ વોટેવર, કોઈ પણ અનુભવ એટલે ગમે તે, સુખી હોય કે દુઃખ આપનાર હોય, ઇન સ્પાઇટ ઓફ એક્સપિરિયન્સીસ આઈ એમ હેપી. જે કંઈ અનુભવ થાય એ અનુભવ થતો હોવા છતાં પણ મારા સુખ સ્વરૂપમાં સહેજ પણ ઉણપ થતી નથી. એ જ સ્વતંત્રતા છે. અને એ સ્વતંત્રતા જ ખરેખર ઈચ્છનીય છે. એ જ પરતંત્રતાની લાગણી જ વૈરાગ્ય ઉત્પન્ન કરે. શેના માટે વૈરાગ્ય? વિષયો માટે વૈરાગ્ય. આ પરતંત્રતાનો અનુભવ આપણને જ્યારે આંખમાં આંસુ લાવી દે ત્યારે જ વૈરાગ્ય આવે, સુખનો અથવા દુઃખનો. પણ એના માટે આંખો બંધ કરી અને 5 મિનિટ આપણી સાથે આપણે બેસવું પડે અને વિચાર કરવો પડે કે આ પ્રસંગ બન્યો, સરસ પાર્ટી થઈ અને હું સુખી થઈ ગઈ, અથવા કઈ દુઃખદ પ્રસંગ બન્યો અને હું દુઃખી થઈ ગઈ. તો આ તો પ્રસંગોને આધારિત મારી સ્થિતિ થઈ. આવું પરતંત્ર મારે ક્યાં સુધી રહેવાનું?
એવો જ્યારે વિચાર થાય ત્યારે સુખના પ્રસંગ પ્રત્યે પણ આપણે ઉદાસીન હોઈએ અને દુઃખના પ્રસંગ પ્રત્યે પણ આપણે ઉદાસીન હોઈએ. ઉદાસીન એટલે એ હૃદય સ્પર્શી ના થઈ જાય. વ્યવહાર થાય પણ આપણું ઇક્વિલિબ્રિયમ, આપણું જે સ્થિરતા છે એ સ્થિરતા એવી ને એવી રે, અકબંધ રે. એ જ વૈરાગ્યનું લક્ષણ છે. એટલે કે સુખમાં છકી ના જાય અને દુઃખમાં ડૂબી ના જાય. એ જ વૈરાગ્યનું લક્ષણ છે. એટલે તાપત્રય અપહમ ઇદમ કથા શૃણુ યત શ્રુત્વા, જેને સાંભળીને, જંતુહુ, જંતુ એટલે કે કોઈ પણ જે જન્મેલો જીવ છે તે, એટલે કે એ સુસંસ્કૃત હોય કે સુસંસ્કૃત ના હોય, જે ધર્મવાન હોય કે ધર્મવિહીન હોય, જે અધ્યાત્મવાન હોય કે અધ્યાત્મ જ્ઞાન વિહીન હોય, જે હોય તે, એ જંતુ અજ્ઞાન ઉત્થમ મહાભયાત મુચ્યતે. એ જંતુ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થતો જે આ મહાભય છે એમાંથી મુક્ત થઈ જાય છે. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થતો મહાભય. અજ્ઞાન શું છે? અહમ દેહાદી સંઘાત. હું આ દેહાદી સંઘાત છું અને એટલે હું સુખી દુઃખી થવા વાળો છું. હું તો જન્મ મરણવાન છું અને એક શરીરમાંથી બીજા શરીરમાં અને બીજામાંથી ત્રીજામાં મારે જવું પડશે. એ જે વ્યથા છે આપણી, એને કહેવાય છે અજ્ઞાન ઉત્થિત મહાભય. એ મહાન ભયમાંથી જંતુહુ મુચ્યતે, એ વ્યક્તિ મુક્તિ પામે છે. અને એ ભયમાંથી, અજ્ઞાનમાંથી મુક્તિ થાય એટલે પ્રાપ્ત શું થાય? પરમામ વૃદ્ધિમ, વૃદ્ધિમ એટલે ઉત્કર્ષ. પરમામ વૃદ્ધિમ દીર્ઘાયુઃ પુત્ર સંતતિમ પ્રાપ્નોતિ. પુત્ર સંતતિમ દીર્ઘાયુઃ, આ બંને આ શરીર સંબંધિત છે એટલે એને અભ્યુદય કહેવાય છે શાસ્ત્રમાં. અભ્યુદય એટલે બાહ્ય સુખ અને સુખ સગવડ સલામતીની જે વ્યવસ્થા, એને અભ્યુદય કહેવાય. અભ્યુદય એટલે સાંસારિક ઉત્કર્ષ, વ્યાવહારિક ઉત્કર્ષ, એ અભ્યુદય. સંતતિમ, પુત્ર સંતતિમ એટલે કે એને પુત્ર થાય, એને બાળક થાય અને દીર્ઘાયુ પણ એને પ્રાપ્ત થાય. પણ બીજું શું થાય? પરમ વૃદ્ધિમ. પરમ વૃદ્ધિ, વૃદ્ધિ એટલે ઉત્કર્ષ, ઉદ્ધાર. અને ઉત્હાર એટલે ઉત એટલે ઉપર અને હાર એટલે ખેંચાઈ જવું, ઉપર ખેંચાઈ જવું. તો ઉપર એટલે ક્યાં? સંસાર સાગરમાં આપણે ડચકા ખાઈ રહ્યા હોઈએ તો સંસાર સાગરથી ઉપર ઉઠાવનાર આપણને કોઈક આધાર મળે. અને એ આધાર શેનો છે? આ રામકથાનો છે. એ નિશ્રેયસ છે. ઉપર ઉઠવું એટલે એ નિશ્રેયસની પ્રાપ્તિ છે. નિશ્રેયસ એટલે મુક્તિ. નિશ્રેયસ એટલે આત્મજ્ઞાન, આત્મ પ્રાપ્તિ, સ્વરૂપ પ્રાપ્તિ, સ્વરૂપ નિષ્ઠા. એ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે. તો આ કથાનું જે ફળશ્રુતિ છે શું છે? એ કે છે
કે એનાથી જે હું તને કહીશ એનાથી આ ત્રણેય તાપનું નિવૃત્તિ થશે, મન પ્રફુલ્લિત થાય, અને મન પ્રફુલ્લિત થાય એટલે આ બીજા કોઈ તાપ, એટલે કે ખરેખર કરવાનું શું છે એ કે છે કે એ મનને જ પકડવાનું છે, મનને જ આપણે પકડવાનું છે. મહારાજજી કહે છે કે બહાર કશું જ ખરાબ નથી, બહાર કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, બહાર કશું જ ખરાબ નથી, પણ એના માટે મનમાં જે અસ્વીકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે એ ખરાબ છે, અને એ આપણા અનુભવનો વિષય છે. આપણને જેની સાથે બિલકુલ ના ફાવતું હોય, આપણને એમ થાય કે એ તો કઈ માણસ છે, અથવા એમ થાય કે એ તો કોઈ જવા જેવી જગ્યા છે, અને લોકો ત્યાં જવા માટે લાઈનમાં ઊભા હોય, લોકો એ વ્યક્તિનો મિત્રતા કરવા માટે અત્યંત આતુર હોય. જે આપણા દ્વેષનો વિષય છે એ કોઈકના પ્રેમનો વિષય છે, જે આપણી નિંદા પાત્ર છે આપણા માટે એ કોઈકના માટે પ્રશંસા પાત્ર છે. એટલે જે કંઈ નિંદા કે પ્રશંસા, પોઝિટિવ કે નેગેટિવ આસ્પેક્ટ અબાઉટ એનીથિંગ ક્યાં છે? મનમાં છે. મનમાં પોઝિટિવ હોય તો બધું સારું લાગે, મનમાં નેગેટિવ હોય તો બધું ખરાબ લાગે. એટલે કામ કરવાનું ક્યાં છે? મન ઉપર. અને એટલા માટે ભગવાન કે છે, મહારાજજી કહે છે कि उस मन में बुराई सूझना बंद होना चाहिए. बुराई बाहर है ज नहीं, સરસતા બહાર છે જ નહીં. આપણી મનમાં બુરાઈ ના થાય ઉત્પન્ન, એનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. હવે બહુ મોટો છઠ્ઠો શ્લોક છે. અહીંયાથી હવે કથા તત્વ શરૂ થાય છે. ફળશ્રુતિ કહી દીધી એટલે હવે કથા શ્રુતિ શરૂ થાય છે. ધૃત્વા ગોરૂપમાદૌ દિવિજ મુનિજનૈઃ સાકમબ્જાસનસ્ય ગત્વા લોકમ રુદન્તિ વ્યસનમુપગતમ બ્રહ્મણે પ્રાહ સર્વમ બ્રહ્માધ્યાત્વા મુહૂર્તમ સકલમપી હૃદા વેદશેષાત્મકત્વાત. ઉપર અધૂરું રહી ગયું એટલે ભૂમિર્ભારેણ મગ્ના દશવદન મુખા શેષ રક્ષો ગણાનામ ધૃત્વા ગોરૂપમાદૌ દિવિજ મુનિજનૈઃ સાકમબ્જાસનસ્ય ગત્વા લોકમ રુદન્તિ વ્યસનમુપગતમ બ્રહ્મણે પ્રાહ સર્વમ બ્રહ્માધ્યાત્વા મુહૂર્તમ સકલમપી હૃદા વેદશેષાત્મકત્વાત. ભૂમિઃ ગોરૂપમ આદૌ ધૃત્વા દિવિજ મુનિજનૈઃ સાકમ અબ્જાસનસ્ય ગત્વા સર્વમ પ્રાહ. ભૂમિઃ ઉપર જ આપણે જોયું હતું કે ભૂમિ એટલે પૃથ્વી,
એ કેવી છે? એ કે છે ભારેણ મગ્ના, પૃથ્વી ઉપર અત્યંત ભાર થઈ ગયો છે. આપણા બધાનો અનુભવ છે કે આપણું પોતાનું બાળક થોડુંક જાડું હોય, મોટું થઈ ગયું હોય, તો પણ એને ઉચકવાનો એની મા કે પિતાજીને ભાર લાગતો નથી. ભૂમિને ભાર ક્યારે લાગે? ભૂમિને ભાર ત્યારે જ લાગે જ્યારે દુષ્ટ લોકોની ઉત્પત્તિ બહુ હોય, દુષ્ટ લોકો ઘણા હોય, ત્યારે જ પૃથ્વીને ભાર લાગે. આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો આત્માને તો હળવું ફૂલ લાગે. આત્મા કેવો છે? હળવો ફૂલ છે, એકદમ ફૂલ જેવો હળવો. એને નથી કશા સુખનો ભાર, નથી દુઃખનો ભાર. પણ અહંકાર જ્યારે માથું ઉચકે ત્યારે આત્મા પણ પીડિત થઈ જાય છે. બહુ સુંદર શબ્દ છે. પૃથ્વી એ તો માતા છે. પૃથ્વીને એના સંતાનોનો ભાર લાગે જ નહીં. પણ જ્યારે એ પુત્ર કુપુત્રો થઈ જાય ત્યારે એ માતાને પણ વેદના થાય. એટલે અહીંયા આ પૃથ્વીનું વર્ણન છે. પૃથ્વી ભાર મગ્ના, પૃથ્વીને અત્યંત ભાર લાગવા માંડ્યો. શેનો ભાર લાગ્યો? એ કે છે દશવદન મુખ અશેષ રક્ષો ગણાના. ગણાનામ એટલે સમૂહ. અને રક્ષો ગણાનામ એટલે રાક્ષસોનો સમૂહ. કારણ કે એ રાક્ષસોના સમૂહનો લીડર કોણ છે? દશન વદન મુખ, જેને 10 મોઢા છે. 10 મોઢા એટલે 10 અહંકાર, 10 ગણો અહંકાર છે. પહેલી વાત. બીજી વાત, 10 મોઢા છે એટલે એ જે 10 ગણી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોથી ભોગ કરવામાં જે રમમાણ છે. ઇન્દ્રિયો, કારણ કે રાક્ષસ, અસુર કોને કહીએ છીએ આપણે? અસુસુ રમતે ઇતિ અસુરઃ. અને અસુ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોમાં જ જેનું રમણ છે, ઇન્દ્રિયો જ જેના માટે સર્વસ્વ છે, ભોગમાં જ જે હંમેશા પ્રવૃત્ત છે. અને આપણે આ એક મોઢું છે, એક અહંકાર છે, એક જ મન છે. તો પણ કેટલાય એવા માણસોને જોઈએ છે કે જે લોકો આ ઇન્દ્રિયના ભોગના માંથી જરાય નવરાજ નથી પડતા. એમને કાં તો ખાવાનો કોઈક વિષય જોઈએ, અથવા જોવા માટેનું કંઈક સુંદર જોઈએ, અથવા સાંભળવા માટેનું કંઈક સંગીત સુંદર જોઈએ, અથવા સ્પર્શ માટે જે કોઈ અનુકૂળતા લાગે, સુખ આપે એવા સાધનો જોઈએ, પંખો જોઈએ, એસી જોઈએ. અથવા અહીંયા તો પંખો એસી હોય તોય પાછું આપણે તો હિલ સ્ટેશન પર જવું પડે. આ બધા જે આપણા મનની, આપણા અહંકારની જે ડિમાન્ડ્સ છે, એ ડિમાન્ડ હંમેશા કેવી છે? 5 પ્રકારના ભોગોને આપણે પ્રાપ્ત કરવા, અને એમાં ક્યારેય બસ ના કહેવું.
અગ્નિની જેમ હવે અલમ બુદ્ધિ ના હોય, અગ્નિ પણ ઘી એનામાં હોમ્યા કરો તો એ ના નથી કહેતું, વધારે ને વધારે પ્રજ્વલિત થાય. એ પ્રમાણે આપણી ઇન્દ્રિયો પણ અગ્નિ જેવી જ છે અને એ ના કહેતી જ નથી. એટલે 100 વખત જે પદાર્થનો આપણે ભોગ કર્યો હોય એ 100 વખત કર્યા પછી પણ આપણે એમ કહીએ છીએ કે હજુ એકવાર, વન્સ મોર, અને વન્સ મોર છેલ્લું નથી હોતું. વન્સ મોર, એવરી ટાઈમ વન્સ મોર, હજુ આવા દો. અને પેલા વિવેક ચૂડામણીમાં આપણે જોયેલું કે પેલું પતંગિયું, ભમરો, હાથી, હરણ એ બધાને એક ઇન્દ્રિય જ સતેજ છે, તો પણ એ ઇન્દ્રિયના ભોગથી એમનું મૃત્યુ થાય છે. તો આ મનુષ્ય શરીર તો 5 ઇન્દ્રિયો છે અને એ 5 ઇન્દ્રિયો એનો જે ભોગ હોય એનાથી કદી સંતુષ્ટ થતું જ નથી. તો અહીંયા તો વાત આપણે કરીએ છીએ રાવણની. રાવણ કે જે મહામોહ છે, મોહગ્રસ્ત છે, એ રાવણ, અહંકાર જેનો 10 ગણો છે, ઇન્દ્રિયો જેની 10 ગણી ભોગ માગે છે, એવો જે છે એ રાવણ, એ કે છે, મહારાજજી કે છે, અજ્ઞાનનું નામ જ છે રાવણ. દશવદના અજ્ઞાનનું નામ જ છે રાવણ. અને આ 10 મોઢાથી જે ભોગ કરવામાં જ પ્રવૃત્ત છે એ જ રામજીનો દુશ્મન છે. રાવણ નામનો કોઈ માણસ નહીં. રામજીનો દુશ્મન કોણ છે? જે ભોગ પ્રધાન છે એ જ આ ત્યાગ પ્રધાન રામજીનો દુશ્મન છે. કેમ ત્યાગ પ્રધાન? આખું કુટુંબ ત્યાગ પ્રધાન. પોતે પિતાના વચનને નિભાવવા પોતે 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો, ભોગનો ત્યાગ કર્યો. પેલા ભરતે ભ્રાતૃપ્રેમથી આ રાજના ભોગનો ત્યાગ કરી સંન્યાસી રૂપે કર્તવ્ય નિભાવ્યું. લક્ષ્મણજીએ પોતાના રામ અને સીતા એ જે પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ છે એની સેવા કરવામાં જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. એવું જે કુટુંબ છે એ કુટુંબને નો જે સભ્ય છે રામ, એ તો ત્યાગ પ્રધાન છે. અને એ ત્યાગ પ્રધાનનો દુશ્મન કોણ છે? ભોગ પ્રધાન જે છે તે. એટલે ભોગ પ્રધાન છે. અને એ રામ કોણ છે? દશરથના પુત્ર, જેણે 10 ઇન્દ્રિયોને રથ બનાવી અને એના ઉપર જે સવાર છે. અને આપણે જોયેલું કે કુશલ બુદ્ધિ વાળી જે કૌશલ્યા છે એવા સત્વ પ્રધાન માહોલમાં જ, સત્વ પ્રધાન સ્થાનમાં જ તત્વનો જન્મ થઈ શકે. તત્વની વ્યક્તિકરણ, વ્યક્તિ એટલે એ વ્યક્ત થાય. જ્યારે સત્વ પ્રધાનતા થાય ત્યારે જ તત્વ વ્યક્ત થાય છે. આપણા ચિત્તમાં પણ જ્યાં સુધી ભોગની પ્રધાનતા હોય ત્યાં સુધી તત્વ વ્યક્ત થતું નથી. તત્વનો અભાવ નથી ત્યાં, પણ એ તત્વ સત્વ જ્યાં હોય ત્યાં જ વ્યક્ત થાય. એટલે આપણી ભોગ પ્રધાન પ્રકૃતિમાંથી સત્વ પ્રધાન એટલે કે રજસ તમસ પ્રધાન પ્રકૃતિમાંથી
સત્વ પ્રધાન પ્રકૃતિ આપણી થાય ત્યારે જ એ રામ તત્વ પ્રગટ થાય. અને એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે અજ્ઞાન ત્યાં રહી શકતું નથી. એટલે કે ત્યાં અજ્ઞાનનો નાશ થાય છે અને જ્ઞાન વ્યક્ત થાય છે. ક્યાંયથી બહારથી આવતું નથી. આપણે કંઈક ત્યાગ કર્યો એટલે પેલા સત્વ તત્વને પ્રગટ થવા માટેનો મોકો મળ્યો. તો આપણા પક્ષે શું કરવાનું છે? રાવણનું જે સ્વરૂપ છે આપણામાં, એનો ત્યાગ કરવાનો છે. ભોગનો ત્યાગ, રજસ તમસનો ત્યાગ, તો જ સત્વની વૃદ્ધિ થાય. અને વૃદ્ધિ થાય એમાં જ સત્ય તત્વ પ્રગટ થાય. એટલે દશવદન મુખ રક્ષ ગણાનામ ભૂમિ ભારેણ ભૂમિ મગ્ના. બધું આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.